શું નામ આપનું? રાજુભાઈ પંચાલ. રાજુભાઈ, 350 થી 380 ની સીટે એનડીએ સરકાર બનાવે છે, શું સાચું છે? સાચું છે. રાહુલ ગાંધી તો એવું કહે છે કે આ બધા ગોદી પોલ છે, 295 સીટે અમે જ જીતીએ. ના ના, એટલી બધી તો નહીં આવે. 135 થી 150 કોંગ્રેસ અને એના સાથી પક્ષોની આવશે. ઇન્ડિયા ગઠબંધન. ઇન્ડીની. અને જે 100 ટન સોનું આપણે પાછું લઈ આવ્યા મોદી સાહેબ, બરાબર, વર્ષો પહેલા રાજીવ ગાંધી આ 100 ટન સોનું મૂકીને ડોલર ખરીદ્યા હતા, બરાબર, એ બાબતે તમે શું કહેશો? રાજીવ ગાંધીએ નહોતું મૂક્યું એ સોનું. પીવી નરસિંહ રાવની સરકારમાં મનમોહનસિંહ વૃત્તમંત્રી નાણામંત્રી હતા ત્યારે મૂકેલું. ચંદ્રશેખરના ટાઈમમાં યશવંત સિંહા હતા, એમણે એ સોનું ગીરવે મૂકેલું. એ પછી પીવી નરસિંહ રાવની સરકારમાં મનમોહન સિંઘે જે 200 ટન ધીરે ધીરે કરીને સોનું ભેગું કરેલું એ સોનું મૂકેલું છે. એ સોનામાંથી અત્યારે એક ટુકડો પરત લાયેલા છે. આ સારું કામ છે? એના વિશે કોઈ સ્ટેટમેન્ટ ના લે. એ એવું કહે છે કે દેશનું અર્થતંત્ર મજબૂત બનશે. હવે એ આવનારો સમય બતાવશે કે ભાઈ અર્થતંત્ર એનાથી કેટલું મજબૂત થશે. પણ ઘણી વખત એવું જાણવા મળ્યું છે, આજે નહીં પણ વર્ષો પહેલા, કે જ્યારે ગવર્મેન્ટો અને સરકારો સોનું ભેગું કરવા માંડે એટલે વિશ્વ યુદ્ધની તૈયારીઓ થઈ ગઈ છે. આ બાબતે તમે શું કહો? એ ધીરે ધીરે શરૂઆત તો થયેલી જ છે વિશ્વ યુદ્ધની. એકે દેશ અત્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઇન્વોલ્વ નથી એવું નથી. દુનિયાના તમામ પ્રકારના દેશો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ક્યાંય ને ક્યાંય તો કોઈક સાથી પક્ષ ક્યાં વિરોધ પક્ષમાં ઇન્વોલ્વ છે જ એમ. તો આ દૂરદ્રષ્ટિ કહેવાય કે નહીં, કે સોનું ધીમે ધીમે કરીને પાછું લાવવા લાગે? એના માટે કોઈ આપણને જ્ઞાન નથી. બાકી ભાજપ તો સરકાર બનાવે છે, એ ફાઇનલ. ભાજપ સરકાર બનાવે એ તો ફાઇનલ જ છે. અને આના કરતાં મને જે લોજિક મારું બેસે છે કે જે મેં મારું રીડિંગ છે એ પ્રમાણે 400 350 કહે છે, પણ 407 અથવા 407 પ્લસ જ આવશે. કારણ કે એની પાછળનું લોજિક જે છે, મોદી સાહેબે ઇન્ટરવ્યુમાં જે કીધેલું છે એ તમે સ્ટડી કરજો તો ખ્યાલ આવી જશે. એમને જે વધારા સુધારા કરવા છે, જે બી એમને દેશના માટે, એના માટે 407 સીટ જરૂરી છે. અને એ જ લોજિકથી મોદી સાહેબ કામ કરે છે. 407 સીટ પ્લસ જ આવશે.